અષાઢી બીજ નિમિત્તે સમસ્ત અમરેલી ભરવાડ સમાજ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે। અષાઢી બીજના પાવન પર્વ સમસ્ત અમરેલી ભરવાડ સમાજ દ્વારા ભવ્ય અને ભક્તિમય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મચ્છુ માતાજીના પાવન મંદિરમાંથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ રથયાત્રા અમરેલીના મુખ્ય માર્ગો પર ભવ્યતા સાથે નીકળી હતી। રથયાત્રા દરમિયાન રાસ ગરબા, ભજન કીર્તન, ઢોલ નગારાના સૂરમાં પૂરા શહેરમાં ભક્તિની લહેર ફેલાઈ ગઈ છે। યુવાઓ, મહિલાઓ, વડીલોએ ઉમંગભેર ભાગ લીધો છે। શ્રદ્ધાળુઓએ માતાજીનું દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ ભાવ અને સાંસ્કૃતિક ઉર્જાનો અસાધારણ સમન્વય જોવા મળ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। બોલો, આજે અમરેલી જિલ્લા ભરવાડ સમાજ વતી આજે છે ને અષાઢી બીજના દિવસના નિમિત્તે અમરેલી ગઢવાળી મત્સ્વ માતાજીના મંદિરેથી સોમનાથ મંદિરથી ત્યાંથી રથયાત્રાનું મુખ્ય માર્ગ ઉપર અમરેલીના જેટલા જિલ્લા મુખ્ય છે માર્ગ, જેમ કે નાગનાથ મહાદેવ, હરિરોડ, ત્યાંથી આખા જિલ્લામાં માતાજીની રથયાત્રા નીકળી છે। અને અષાઢી બીજનો દિવસ એટલે ભરવાડ સમાજ માટે દિવાળી કરતાં પણ વધારેનો દિવસ માનવામાં આવે છે। અષાઢી દિવસના દિવસે મત્સ્વ માતાજી જે ભરવાડ સમાજના પંચના દેવી કહેવાય છે અને પુણ્યમાં એનું માયતમ અમારા સમાજમાં બહુ જ હોય છે। મત્સ્વ માતાજીના નામથી કોઈ પણ કાર્ય કરવાનું હોય તો મત્સ્વમાને પહેલાં નામ લઈ પછી ભરવાડ સમાજ આગળ વધતો હોય છે। અને અમરેલી જિલ્લામાં ભરવાડ સમાજનો ખૂબ જ મોટા પાયે સંપ અને હપીને બધા રહેશે। એટલે આજે મિનિમમ તમે ગણો તો 65,000 માણસો જેટલું અત્યારે હશે પબ્લિક, અને રથયાત્રામાં જોડાણું છે। અને સોમનાથ મંદિરથી આપણે રથયાત્રાની પ્રારંભ કર્યો, ત્યાંથી હંસાબેન ભરવાડ લોકગાયિકા, મિલન ભરવાડ એના જે ગાયક કલાકાર સાથે આપણે મુખ્ય માર્ગો ઉપર રાસ દાંડિયા, હુડો એ લઈ અને આખા અમરેલી જિલ્લામાં આપણે આખા અમરેલી મુખ્ય સિટીમાં શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે।